ભર બજારમાં ઇકો ગાડી શાકભાજીની લારીઓ પર ફરી વળતા અફરાતફરી। ડીસા શહેરની મધ્યમાં આવેલ બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ ચોક એટલે કે પાટણ બાજુ ઇકો ગાડી જતા ચાલકને અચાનક છાતીમાં દુખાવો થતાં ચાલુ ગાડી પર સ્ટેરિંગનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલ શાકભાજી અને ફળ ફ્રૂટની લારીઓ પર ઇકો ગાડી ચડી જતા 8 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ થતા અને ચાલકને છાતીમાં દુખાવો થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ વાનને કોલ કરતા 108 એમ્બ્યુલન્સ વાન 2 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને ડ્રાઈવર તથા ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા। રોડ રસ્તા પર શાકભાજી અને કેળાઓના ઢગલા જોવા મળ્યા। જો કે જોતજોતામાં ટ્રાફિક જામ થઈ જતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને સ્થાનિકો દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિક દૂર કરાવી અને રસ્તો ખુલ્લો કરાવ્યો। ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા ત્યારે શાકભાજી લારી ચાલકને વધુ ઈજાઓ તથા પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો। શાકભાજી વેચી પોતાનું રોજિંદુ જીવન ગુજારતો એક જ પરિવારના ચાલકોને ગંભીર ઈજા થતા પોતાના પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા અને સૌ કોઈ લોકો ખૂબ જ ચિંતામય બન્યા। ત્યારે ઇકો ચાલક પ્રકાશભાઈ ઠાકોર રહેવાસી ઢુવા છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર મળતા તેમને રાહત થઈ હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।